જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફુદીના અને લીંબુના શરબતની રેસીપી. પરફેક્ટ માપ સાથે બનેલો આ શરબત ગરમીમાં ઠંડકની સાથે પાચન શક્તિ પણ વધારે છે. તો પ્રીમિક્સ બનાવીને તૈયાર કર્યા પછી જ્યારે પણ તમે બહારથી આવો તો માત્ર 1 જ મિનિટમાં આ શરબત રેડી કરીને તમે પી શકો છો. એકવાર આ શરબતને બનાવીને 12 માસ મજા માણી શકાય તેવું આ શરબત બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો તમને જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ. ગુણોથી ભરપૂર એકદમ ઠંડો શરબત બનાવવા માટે સૌથી પહેલાં પુદીનાના પાનને આ રીતે દાંડીથી અલગ કરી લેવાના છે. તો મેં અહીંયા 1 વાટકી પુદીનાના પાન લીધા છે. હવે આ પાનને એકદમ સારી રીતે 2 થી 3 પાણીથી ધોઈ લેવાના છે, કેમ કે પુદીના પર પાટી હોય છે એટલા માટે. તો તેને સારી રીતે ધોવા ખૂબ જ જરૂરી છે. હવે પુદીનાના પાનને ધોઈ સાફ કરી લીધા છે. તો હવે મિક્સર જાર લઈશું અને તેની અંદર પુદીનાના પાનને એડ કરીશું. હવે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરવા માટે થોડું એટલે કે અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. હવે એક બાઉલ ઉપર આ રીતની મોટી ગરણી મૂકીશું અને ગ્રાઇન્ડ કરેલા પુદીનાને એડ કરીશું. હવે એકદમ સારી રીતે ચમચાને ચલાવતા પલ્પમાંથી પુદીનાના રસને એકદમ સારી રીતે અલગ કરી લઈશું. તો અહીંયા પુદીનાના રસને મેં પલ્પથી એકદમ સારી રીતે ચમચાથી હલાવીને અલગ કરી લીધો છે. આ જે પલ્પ બચ્યો છે તેનો ઉપયોગ તમે બીજા જે શાકભાજી હોય તેમાં કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે અત્યારે પુદીનાનો રસ એકદમ ડાર્ક છે, પણ જે શરબત બનશે તેમાં એકદમ સરસ ગ્રીન કલર આવી જશે. તો પુદીનાના રસના બાઉલને સાઈડ પર મૂકીશું અને હવે ગેસ ઓન કરીને તેના પર કઢાઈ મૂકીશું. કઢાઈ મૂક્યા પછી તેની અંદર 2 વાટકી ખાંડ એડ કરીશું. તો અહીંયા માપ જરૂરથી ધ્યાન રાખજો. મેં અહીંયા 1 વાટકી પુદીનો લીધો હતો એટલે 2 વાટકી ખાંડ ઉમેરીશું અને તેની અંદર પાણી પણ 2 વાટકી જ એડ કરીશું. તો અહીંયા આપણે શરબતનું પ્રીમિક્સ બનાવીએ છીએ એટલે માપ પરફેક્ટ રાખવાનું છે. શરબતમાં જેટલું પાણી ઉમેરીએ એ પ્રમાણે જ ખાંડ પણ ઉમેરવાની છે. હવે સતત ચલાવતા ખાંડ છે તેને પરફેક્ટ ઓગાળી દેવાની છે. તો અત્યારે હવે 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને જે ખાંડ છે એ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે. તો બસ ખાંડ ઓગળી ગયા પછી હવે તેની અંદર એડ કરીશું જે આપણે પુદીનાનો રસ બનાવીને રેડી કર્યો છે તેને એડ કરવાનો છે. તો અહીંયા ખાંડ ઓગળી જાય પછી તરત જ આપણે પુદીનાના રસને એડ કરવાનો છે અને તેને જે ચાસણી છે તેની સાથે એકદમ સારી રીતે મિક્સ કરવાનો છે. તો અહીંયા કોઈ પણ પ્રકારની ચાસણીનો આપણે તાર નથી બનાવવાનો. ત્યાર પછી 2 લીંબુના રસને એડ કરી દેવાનો છે. તો મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 લીંબુ લઈ તેનો રસ કાઢી લીધો હતો અને તેને એડ કરી દીધા પછી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો લીંબુનો રસ અહીંયા પ્રિઝર્વેશનનું કામ કરશે અને તેના લીધે શરબતમાં થોડી ખટાશ પણ આવી જશે. હવે અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું. તમારી પાસે જો સંચળ પાવડર ના હોય તો તમે સાદું મીઠું પણ ઉમેરી શકો છો, પણ જો શરબતમાં તમે સંચળ પાવડર ઉમેરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલા માટે. હવે જે શરબતની સેલ્ફ લાઈન છે તેને વધારવા માટે આપણે તેની અંદર એડ કરીશું 1 થી 2 ચમચી જેટલું વિનેગર એડ કરીને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી તેને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને જે શરબત છે એ રેડી થઈ ગયો છે. તો લાસ્ટમાં એડ કરીશું ગ્રીન ફૂડ કલર. તો આ ટોટલી ઓપ્શનલ છે, તમે ચાહો તો એડ કરવાનો, નહીં તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પણ તમે ઇમેજિન કરો તો ખરા કે તમારા હાથમાં એકદમ ગ્રીન ઠંડો શરબતનો ગ્લાસ હોય તો કોનું દિલ ના કરે તેને પીવાનું. તો રેસીપી જેટલી મરજી તમે સારી બનાવી લો પણ તેની લુક સારી નહીં બનાવો તો ત્યાં સુધી રેસીપીમાં બિલકુલ મજા નહીં આવે. તો સારી લુક અને એકદમ રિફ્રેશિંગ શરબત દેખાય તેના માટે અહીંયા કલર એડ કરવો ખૂબ જ જરૂરી છે. કલર એડ ના કરો તો પણ શરબતમાં કે ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે.
તો અહીંયા ફૂડ કલર એડ કર્યા પછી તેને 1 મિનિટ માટે બોઇલ આવી જાય ત્યાં સુધી મેં કૂક થવા દીધું હતું. પછી અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને જે આ શરબત છે તેને એકદમ સારી રીતે ઠંડો કરી લીધો હતો. શરબત ઠંડો થઈ જાય એટલે તેને આ રીતે એક ગરણી રાખી ગાળી લઈશું, જેથી તેમાં થોડા પણ પુદીનાના પાર્ટિકલ્સ રહી ગયા હોય તો તે બધા જ રિમૂવ થઈ જાય. એટલે આ રીતની ગરણી મૂકી તેને ગાળી લેવાનો છે. તો અત્યારે જે શરબતનું પ્રીમિક્સ છે તે બનીને રેડી થઈ ગયું છે. આ પ્રીમિક્સને તમે કાચના જે કન્ટેનર આવે તેમાં ભરી અને પછી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં મૂકીને તમે 12 માસ આ જે શરબત છે તેની મજા માણી શકો છો. તો આ શરબતનું પ્રીમિક્સ બનીને તો રેડી થઈ ગયું છે. હવે હું તમને શરબત બનાવીને પણ બતાવું છું કે તેને કેવી રીતે બનાવવાનું છે. તો તેના માટે મેં અહીંયા 1 વાટકી ભરીને શરબતનું પ્રીમિક્સ એડ કર્યું છે. ત્યાર પછી ફ્રીજમાંથી એકદમ ચિલ્ડ પાણીની બોટલ કાઢીને 1 લીટર પાણી અહીંયા ઠંડુ મેં એડ કર્યું છે. અહીંયા મેં સબ્જા સીડ એટલે કે તકમરિયા 1 ચમચી જેટલા પહેલેથી જ પલાળીને રાખ્યા હતા, તો તેને એડ કરીએ. અને તેને એડ કરવા ખૂબ જરૂરી છે, કેમ કે ઉનાળામાં તકમરિયા તમે જેટલા એડ કરો તેટલા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તો તેને જરૂરથી એડ કરવાના. હવે થોડા એડ કરીશું આપણે બરફના ટુકડા, જેથી આપણો શરબત ખૂબ સરસ એવો ચિલ્ડ બની જાય. તો એકદમ ઠંડો અને ગુણોથી ભરપૂર ફુદીના લીંબુનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આ શરબતને આપણે સર્વ કરી લઈએ. આ શરબતની રેસીપી છે ને એકદમ સરળ અને ગુણોથી ભરપૂર છે. અને તમે એક વાત નોટિસ કરી કે આ શરબતમાં જે વસ્તુઓ આપણે ઉમેરી છે એ બધી જ વસ્તુઓ આપણા ઘરમાં અવેલેબલ હોય જ છે. તો બસ એકવાર તો તમારે આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. અને આ શરબતની રેસીપી તમે ટ્રાય કરો તો તમને ખબર જ છે કે તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરવાના છે. અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવાની છે. અને આ શરબતની રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો. તો આવી જ અવનવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.